સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર સુરતમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 21મી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે। તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે। ભાષા કે સરહદોના ભેદ ભૂલી સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતીક રૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે। આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર, શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે। મંત્રીએ કહ્યું કે યોગ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે। સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે। યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે। શરીર સાથે મનની મર્યાદાઓ પર વિજય મેળવવા યોગ ખૂબ જરૂરી છે। સુરતમાં યોજાયેલા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પૂર્ણેશભાઈ મોદી, મનુભાઈ પટેલ, સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, શાસક પક્ષ નેતા શશી ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, મહાનગર મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, યોગ બોર્ડના કર્મચારીઓ યોગાસનમાં જોડાયા હતા। આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। યોગ એ આપણી સંસ્કૃતિ છે અને યોગ એ આજની નથી, ઋષિ મુનિઓ વર્ષોથી પરંપરાગત રીતે આ યોગ કરતા આવ્યા છે। આપણા ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી એક અમૂલ્ય ભેટ છે। આ મહામૂલ્ય ભેટને વિશ્વના ફલક પર નામ આપવા માટે ભારત સહિતના સમગ્ર વિશ્વ માનવજાતને તેનો લાભ મળે છે। મિત્રો, આજે ભાષા અને સંસ્કૃતિ ભેદભાવ ભૂલીને વિશ્વને ખૂણે ખૂણે લોકો આજે યોગને અપનાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।